તો પ્રભુ તમે ના નથી પાડી, પણ હવે જે મને માંગણી કરવી છે ને એનામાં કદાચ તમે ના પાડો તો તમે પેલા બાંધે જો ભગતમાં તાકાત કેવી છે, ભગવાનને બાંધી લેજો. અને આ તો મીઠું બોલતા આવડે નું કામ છે, બાકી આમ ડાડા ડફાડા કરે ઈ કોઈને બાંધી તને કરવું કે નથી કરવું, તારે નહીં થાય, તારે થાય કર નહીં કરું, શું કરીશ એમ ના લે. ભાવથી ને પ્રેમ દેવો, પ્રભુ હું તમને હા તમારી ભગત ને હા હા. કુશળબાઈ માંગણી કરે છે ને દુનિયામાં એક જ આ દીકરી માંગણી કરી, બાકી આવી દીકરી આજ દિવસ સુધી થઈ નહીં હોય, ભવિષ્યમાં કદાચ થાશે પણ નહીં. હા પ્રભુ હું તમારી ભગત છું તો મને ધામમાં તેડી જશો. મારા બાપ ભગત નથી એટલે તમારા ધામમાં નહીં આવે ને, તો કે નહીં બેટા એ ધામમાં નહીં આવે. હા મારા ઘરે તો કોણ આવે, તો મારા ભગતો એ મારા ઘરે આવે, બધા તો ના આવે ને. પ્રભુ જો તમે મારા ઉપર રાજી થઈ અને મને તમારા ધામમાં તેડી જવાના હો, મારા ભજનના પ્રતાપે, સત્સંગની સેવાના પ્રતાપે, તમારા રાજીપાના પ્રતાપે મારો મોક્ષ કરવાના હો ને પ્રભુ, તો આજ હું કુશળ તમારી પાસેથી માંગણી કરું છું કે મારા બદલે મારા બાપનો મોક્ષ કરજો ને એને તમારા ધામમાં તેડી જજો. મને નહીં તેડી જાવ તો પ્રભુ ચાલશે, પણ મારા બાપનો મોક્ષ કરજો. બાપનો મોક્ષ માંગે કોણ ભાઈ? હા પોતાનું ભજન મોક્ષ જતો કરીને મારા બાપનો પ્રભુ તમે મોક્ષ કરજો. સ્વામિનારાયણ ભગવાનની આંખોમાં આંસુ આવી ગયા કે બેટા આ શું તું માંગે છે? પ્રભુ મારા બાપનો મોક્ષ કરજો તમે. સ્વામિનારાયણ ભગવાને એમ કીધું બેટા કુશળ, તારા પિતાની વાત છે ને, હા તું મારી ભગત છો ને તારા પિતા એનો મોક્ષ ન કરું, તારો મોક્ષ કરીશ ને તારા બાપનો મોક્ષ કરીશ, જ્યાં ચિંતા કરતી નહીં તો ગયા. હા એક વખત ભગત તારો બાપ ભજન કરે કે ન કરે, જા કુશળ હમણાં જ આંખ ખોલીને તારા બાપાને કહી દે 8 થી 5મે દિવસે ધામમાં તેડવા આવી શીખે. 5મા દિવસે કોઈ પણ પ્રકારનું ભજન ની ભાઈ ભગતના સંબંધી થવામાં ફાયદો છે. આપણાથી ન થાય ગાય ભગત થતું હોય તો રાજી થાવું કે વગર ફોગટે કોઈ વગર મહેનતે ધામમાં જવા મળશે. કુશળબાઈ તો જાગ્યા, દોડતા દોડતા આવ્યા. બાપુજી બાપુજી એટલા બધા આનંદમાં ને મોજમાં, બેટા આટલી બધી વાત શું છે? અરે બાપુજી તમારો મોક્ષ થઈ ગયો. કે મારો મોક્ષ? તો કે હું કઈ ભગત નથી કે મારો મોક્ષ ક્યાંથી? અને ત્યારે કુશળે વાત કરી કે બાપુજી હમણાં જ ભગવાને મને દર્શન દીધું, મને તમારી ચિંતા થતી હતી કે તમારો મોક્ષ થશે કે નહીં, એટલે મેં ભગવાનને કીધું કે મારો મોક્ષ ન કરજો, મારા બાપનો મોક્ષ કરજો. ને ત્યારે ભગવાને એમ કીધું કે બેટા કુશળ તારો મોક્ષ કરીશ ને તારા બાપનો મોક્ષ કરીશ. બાપુજી 5મા દિવસે ભગવાન તમારો મોક્ષ કરીને તમને ધામમાં તેડી જશે. એટલા બધા. અને ચતુર્ભુજ ભટ્ટને આ વાત સાંભળીને રૂવાણા ઉભા થઈ ગયા, આંખમાં આંસુની ધારા છૂટી કે બેટા તે મારા માટે તારો મોક્ષ જતો કરીને તે મારા માટે મોક્ષ માંગ્યો. તો કે હા પિતાજી, ભગવાન તમને પણ તેડી જશે ને મને પણ. 5 દિવસ છે બાપુ, તૈયાર કરી લો કે. અને જો આ વાત સાંભળીને આટલી પછી તો ચતુર્ભુજ ભટ્ટને એમ થઈ ગયો હતો કે હવે તો ધબધબાટી બોલાવા જેવી છે, 5 જ દી બાકી છે. હા જાજુ વાર નથી ને આપણી આગળ 5 જ દિવસ છે, જાજા નથી. 5મે દિવસે ઉપાડવાના. અને પછી તો ચતુર્ભુજ ભટ્ટ એવું ભજન કરે, આખા ઉમરેઠની અંદર કીધું 5મા દિવસે મારો મોક્ષ થવાનો છે, 5મા દિવસે મારો આખા ઉમરેઠમાં ડંકા વગાડ્યો ચતુર્ભુજ ભટ્ટ. એટલે તું તો ભગત નથી, તું છે તારો શેનો મોક્ષ થશે? અરે મારી દીકરીએ ભગવાનની આગળ મોક્ષ માંગ્યો અને 5મે દિવસે મારો મોક્ષ થવાનો છે. અને એવું ભજન રાત દિવસ. પછી શું બોલે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બીજી વાત જ ખોટી. કોઈ પણ ચતુર્ભુજ ભટ્ટને કેમ ભાઈ બીજી વાતો નહીં, 5 દિવસમાં મારે કામ કરવાનું. જ્યાં 5 દિવસ પૂરા થયા ને
ત્યાં તો આખું ઉમરેઠ ગામ ભેડું થયું, અને ઉમરેઠ ગામ જ્યાં ભેડો થયો ને ત્યાં તો 5મા દિવસ સમય દીધો ને ત્યાં તો ભગવાન ધામમાંથી વિમાન ઉતાર્યો ઉમરેઠની અંદર, અને ચતુર્ભુજ ભટ્ટને કે ભટ્ટજી હાલો તમને તેડવા માટે આવ્યો છું. અને ત્યારે ચતુર્ભુજ ભટ્ટ કે પ્રભુ મારી દીકરીના સત્સંગના પ્રતાપે તેડવા આવ્યા, પણ હું તો આખા ઉમરેઠમાં ગાજ્યો છું, મારે 5મે દિવસે મોક્ષ થવાનો જઈ ગયા. આ તો ખાલી મન દેખ આખા ગામને દર્શન દો એટલે આખા ગામને ખબર પડે કે આની દીકરીએ બાપનો મોક્ષ કર્યો. અને જ્યાં ભગવાન આમ ઉમર ચતુર્ભુજ ભટ્ટે કીધું ને ત્યાં તો આખા ઉમરેઠને દર્શન થયા સ્વામિનારાયણ ભગવાનના. અને ચતુર્ભુજ ભટ્ટને વિમાનમાં બેસાડીને ભગવાન ધામમાં તેડી ગયા. આખું ઉમરેઠ જોયા રાખે કે ધુબાકા દેતા અક્ષરધામની અંદર ગયા. અને ત્યારે ઉમરેઠના લોકો કેવા લાગ્યા કે દીકરીઓ તો આવી દીકરી હોજો કે ભાઈ બાપના મોક્ષ કરે. હા, એક ભગવાનના ભગત થવામાં ફાયદો કેટલો ભાઈ. આપણાથી કદાચ ન થાય ને, તમે તો બધા ભગવાનના ભગત છો. હા, આપણે ભજન કરવાનું, કદાચ આપણે કોઈક વધારે કરતું ને તો આપણે રાજી થાવ. હા, નાના તમે કરો વાંધો નહીં. કેમ તો કે અમારું મફતમાં થાય ને. હા હા, મફતમાં થાય ને એટલે આપણે ભલે થોડુંક આમે તમે જો બેનો કરે એટલું તો આપણે થાય જ નહીં. સાચું બોલો, થાય? હે, આપણે કરીને કેટલું કરીએ. હવે એની શ્રદ્ધા સામે આપણી શ્રદ્ધા. અને તમે શાસ્ત્રમાં ગમે ત્યાં કાન જુઓ તો બેનોના વખાણ થાય, આપણી ભક્તિને વખાણ કોણ કરે? વૈરાગ્ય મૂર્તિ જેવા નિષ્કુળાનંદ સ્વામી લો, વૈરાગ્યની મૂર્તિ કહેવાય, છતાં એને પુરુષોત્તમ પ્રકાશમાં ભક્તિની વાતો ઘણી બધી કરી, પણ વખાણ તો બેનોની ભક્તિના જ કર્યા, આપણી ભક્તિ નથી કર્યા. હવે એની ભક્તિ એટલે એની ભક્તિ, એનું સમર્પણ. ભાઈ પોતા માટે, પોતાના બાપ માટે મોક્ષ જતો કરે એ સ્ત્રી કરી શકે. આપણું કામની આપ 1 રૂપિયો જતો નથી કરી શકતા, એ મોક્ષ જતા કરીએ આપણે. હા ભાઈ, આ કેવું એટલે આ અદ્ભુત આવો વારસો આપણને મળ્યો છે, અને આ વારસો જાળવી રાખવાનો. પછી આટલા અત્યારના સમયની અંદર પછી ધીમે ધીમે ભાઈ નતર અત્યારે કેવું છે, સંસ્કાર અને સત્સંગ વિના તો દીકરીઓ બાપને અમે પગ ભરાવતી થઈ ગયો છે અત્યારે તો. હા, પગ ભરાવતી થઈ ગયું. જેટલો મારા ભાઈનો ભાગ થાય એટલો મને ભાગ દેજો. ભાગ તો કદાચ બાપની મિલકતમાંથી મળી જશે, પણ પ્રેમ જાશે હો. હા, એટલે આ તમે જો કેવા સંસ્કાર, આ સંસ્કાર આપણને મળ્યા છે. અને ત્યારે એ સંસ્કાર મળ્યા ત્યારે જો ભાઈ મુંબઈની ધરતીમાં રાત્રે બેસીને આટલા બધા આપણે સત્સંગ કરીએ, ત્યારે આવો સત્સંગ ક્યાંથી થાય? એટલે ભગવાનને આવી પ્રાર્થના કરી કે આવા સંસ્કારો આપણા બાળકોની અંદર આવે, કે ભગવાનનું ભજન કરતા થાય ને ભગવાનને પામે. એવી અદ્ભુત કથા છે. આજનો સમય પૂરો થઈ ગયો, ચરિત્ર પણ પૂરું થઈ ગયું. બાકી આવતીકાલ સરસ મજાનું અદ્ભુત ચરિત્ર સાંભળશું, બરાબર ને? એટલે ભગવાનને આવી પ્રાર્થના કરી, ભાઈ કુશળબાઈ જેવી જેની દીકરી આપણી દીકરી, આવી દીકરી ભગવાનને દેજો. ને ઘરની અંદર દીકરી હોય ને એટલે આવા રૂડા રૂપાડા સંસ્કાર દેજો કે ભગવાનને ગમે એવું જીવન જીવે અને સારા પરિવારનું કલ્યાણ ઈચ્છે. એટલી પ્રાર્થના સાથે બધા ભક્તોને જય સ્વામિનારાયણ. અવતીર્ય નિજાક્ષરાત પરા દેહમૂર્ત્યામ બદરી વને સ્થિત ભુવિ ભારત જીવ શર્મણે નરનારાયણ દેવ પાહી મામ. ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ. એ જ ભગવાન સ્વામિનારાયણે આપણા સૌના સુખ અર્થે પધરાવી આપેલા ભુજનગર નિવાસી મહાપ્રતાપી શ્રી નરનારાયણ દેવ, શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત શ્રી સ્વામિનારાયણ સત્સંગ ભવન હાણાના 15મા વાર્ષિક પાટોત્સવના ઉપક્રમે કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક યુવતી મંડળ કામોઠે આયોજિત પંચરાત્રિય વિશેષ સત્સંગ સભા, ભક્ત ચરિત્રની કથાનું શ્રવણ કરાવનાર યુવાન વિદ્વાન વક્તા હાણા મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી શ્યામ કૃષ્ણદાસજી સ્વામી સભામાં ઉપસ્થિત રહી અને આપણને સૌને દર્શન આપી રહ્યા છે. રમૂજી જેવનો સ્વભાવ, જેવો સ્વભાવ એવી જ પાછી રમૂજી વાતો, એવા થાણા સત્સંગ ભવનના મહંત પૂજ્ય હરિમુકુંદાસજી સ્વામી, બાજુમાં જ ઉપસ્થિત પૂજ્ય જય કૃષ્ણદાસજી સ્વામી, દ્વિતીય યુવાન વિદ્વાન વક્તા એવા શાસ્ત્રી વેદાંત સ્વરૂપ સ્વામી, જય હરિસ્વામી, મારા બાલ મુકુંદ સ્વામી, ઉપસ્થિત તમામ સંતોના ચરણોમાં વંદન. બહોળી સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ હરિભક્તો, બહેનોના ગુરુસ્થાને રહેલા રાપર મહિલા મંદિરના મહંત સાંખ્યોગી રમીલાબાઈ ફઈ સહિત સર્વે સાંખ્યોગી બહેનો, કર્મયોગી બહેનો, બાળકો બાલિકાઓ સર્વેને ભાવથી
જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આમ તમે થોડાક છેટા થઈ ગયા એટલે અવાજ ઓછો પહોંચે છે કે માંદા થઈ ગયા છો? માંદા નથી થયા એમ? અવાજ માંદા જેવો કેમ છે? લા જય સ્વામિનારાયણ. હા એમ ભલા માણા હો. હવે એમ લાગે કે વાગડનું માણા છે, પાણી વાળું માણા છે. આટલી વાર નબળા નબળા થાવ ને એટલે પાણી વગરનું માણા. પાણી વગરનું માણા ક્યાંય કામ આવે? ખોટું નારિયેલ શું કરીએ આપણે? હા બસ એમ ધ્યાન રાખવું હો, નારિયેલ ખોટું ન થાય, સાચું નારિયેલ. અદ્ભુત કથા વક્તાશ્રી આપણને સૌને કથા સંભળાવી. એક જ ચરિત્ર. કેટલી વાર સુધી કથા સાંભળી તમે બધાએ? કેટલી વાર કથા સાંભળી ભાઈ? જેટલી વાર પછી આવે આટલી વાર બોલશે નહીં કે હા આટલી વાર કથા સાંભળી. 1.5 કલાક સુધી સતત એક જ ચરિત્રની કથા સાંભળી આપણે બધાએ. જો ભાઈ શીખવાનું એટલું જ છે. જે મળ્યું છે એ સૌથી મહાન છે, અને જે મળ્યું છે એ મારે અનેકને આપવું છે. જો ભાવ સાચો હોય ને ભાવ, તો એ ભગવાન ગમે તે રીતે ભગતના કામ પૂરા કરે 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 ને કરે. એક દીકરીનો ભાવ કે મારા બાપને મારી બેન જ્યાં ધામમાં ગઈ છે, હું જે ધામની અંદર જઈશ એ જ ધામની અંદર મારે મારા બાપને પણ લઈ જવો છે. એક સારી ભાવના. આજ ખબર નહીં સવારથી વાત જ હાલે છે. લ્યો, જ્યાં જઈને સામે અમે થાણાથી નીકળ્યા ને પાછા કામોઠા આવતા હતા ને, તો રસ્તામાં ગાડીમાં એ જ વાત આવતી હતી. સારી ભાવના રાખીએ ને તો બધું સારું થાય. પણ સામે એમાંય કેટેગરી હોય. ઉઢિયા ધાંધલ જેવા હોય એને ભગવાન સદબુદ્ધિ ન દે. એવી વાત હોય તો રાવણને ભગવાન સદબુદ્ધિ દે ન દે? રામ ન દઈ દે? પણ એ કપાતરને ટાણે ટૂંકો કરવો હતો. હા, જેને ટાણે ટૂંકો કરવો હોય ને એને ભગવાન સદબુદ્ધિ દે નહીં. પણ આમ વાસ્તવિકતાએ જુઓ ને તો એવું છે કે જ્યાં વાસ્તવિકતાએ હૃદયનો ભાવ સાચો હોય અને ભગવાનને એ ભગતને ભગવાન પ્રત્યે અને ભગવાનને ભગત પ્રત્યે અરસપરસનો પ્રેમ હોય ને, તો એ ગમે એવો કપાતર જીવ માટે પણ આ ભગત ભગવાનને પ્રાર્થના કરે ને તો ભગવાન એની વાત સાંભળે ને ભગતના કામ પૂરા કરે 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 ને કરે. વાત છે ભાવની, સદવિચારની. જો વિચાર સારો રાખીએ તો એ ભગવાન એ મને તો સારો વિચાર આપે, પણ હું જેનામાં સારી વાત કરવા ઈચ્છું છું, જેનામાં સારો વિચાર વાવવા માટે ઈચ્છું છું, એનામાં પણ ભગવાન એ વાવેલો વિચારને ઉગાડે પાછો. નહીં તો આખી જિંદગી ડોકરાઓએ ઓટલા તોડીને જિંદગી પૂરી કરી હોય અને પછી છેલ્લે ટાણે એને એમ કહો કે ભાઈ ભજન કર. હવે થાય એનાથી ભજન ના થાય. અમારા સંતો વારે વારે વાત કરે કે ઓલા ઘણા બધા એમ કહેતા હોય સ્વામી કે અમારા બાપા 100 વર્ષ જીવ્યા, પણ 100 વર્ષ જોઈને હું જીવીનું કર્યું શું? ગામના કુંડાળા વાર્યા. એવું જીવન કામનું શું? પણ ભલે જીવો વર્ષ 50, પણ અનેકના કામ કરીને જાઓ, અનેકનામાં સદવિચાર વાવીને જાઓ, અનેકને સદ ઉપયોગી થઈને જાઓ, તો કદાચ 50 વર્ષ જીવશો ને તો એ માણસ 500 વર્ષ સુધી તમને યાદ રાખશે. આ વાત વાસ્તવિકતા છે અને આપણે શીખવું છે. એવું સદવિચાર વાવવો છે, સારું જીવન જીવવું છે. અને જે ભગવાનના ભક્તોની વાતો થાય છે ને, એ ભગવાનના ભક્તોના જીવન કેવા છે ને એ પ્રમાણે પણ મારે ને તમારે જીવતા શીખવું છે. આ વિચાર આપણને સૌને પાકો કરવાનો છે. આ ભગવાનના ભક્તોના જેવા જીવન હતા ને એવા જીવન આપણે કરવા છે. શું કામ ખબર છે? હવે આપણે પણ ભગવાનના ભગત થયા છીએ. એ ભાઈ કેના ભગત થયા છો? કેના ભગત થયા છો? આ ભગવાનના ભગત કેટલા છે? હાથ ઊંચો કરો તો. તમે જેને પણ માનતા હો, રામને માનો, કૃષ્ણને માનો, સ્વામિનારાયણને માનો, ભગવાનના ભગત હોય હાથ ઊંચો કરો. ફરીવાર એ ભાઈ એ ભગવાનનો ભગત હોય હાથ ઊંચો કરો તો. લા ભગવાનનો ભગત હોય હાથ ઊંચો કરજો. ભગવાનનો ભગત. દેખાય ભગવાનના ભગત છે બધા. અને ભગવાનનો ભગત કેવો હોવો જોઈએ ખબર પડી ગઈ ને તમને હવે? હા, કોકના ગામના પાટિયા કાઢે ભગવાનનો ભગત. આ કોક પાસેથી ઉધારા લઈ જાય ને પાછો દે નહીં, ઈ ભગવાનનો ભગત. આ બોલો એલા ક્યાં દુખતી નસ દબાય છે ક્યાંક? જોજો. હા,
એટલે આવા ઊંધા કામ કરનારો ભગવાનનો ભગત કોઈ દી હોય નહીં. ભગવાનના ભક્તોના જીવન જોવા હોય ને તો જોઈ લો તમે નરસિંહ મહેતાને, જોઈ લો તમે મીરાબાઈને. અરે આગળ વધીએ, અત્યારે વર્તમાન સમય એટલે કે 200 વર્ષ પાછળ જઈએ ને તો ભગવાન સ્વામિનારાયણના સમયમાં કેટલાય ભગવાનના ભક્તો થઈ ગયા. એકની વાત આપણે સાંભળી, હજી ભગવાનના ભક્તોના ચરિત્રની જ કથા આપણે સાંભળવાની છે. એટલે ઉત્તમ ઉત્તમ કોટીના ભગવાનના ભક્તો થાય છે, બધા ભગવાનના ભક્તો. અરે જોબન પગી ભગત નતો ને એના પેલા ભરાડી હતો, ભૂકા કાઢી નાખે એવો. પણ જેવો ભગત થયો એવો બધુંય કામ મૂકી અને એક જ કામ સીધું, હાથમાં માળા લઈ લીધી. અરે જોબન વડતાલો વાડીમાંથી પસાર થતો હોય ને ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં હોય અને કોકની વાડીમાંથી ઓલું એમ થયું કે લીમડાની ડાળખી તો હારી છે, દાંતણ કાપતો જાઉં અને આટલું વેથ એકનું લાકડું કાપીને ભગવાન સ્વામિનારાયણ આપે કે મહારાજ સવારના પોરમાં દાંતણ. ભગવાનનો ભગત હોય કેવો જોજો. ભરાડીમાંથી પણ ભગત બન્યો હોય ને ઈ કેવો હોય તમે જુઓ. અને જોબન પગીને ભગવાન સ્વામિનારાયણ એમ પૂછે કે જોબન સાંભળ કે આ લઈ આવ્યો તું વાડીના ધણીને પૂછીને આવ્યો? અરે ના મહારાજ, ઈ તો રહી ગયું પૂછવાનું. અરે આટલી ડાળખીમાં હું પૂછવાનું? મહારાજ કે ઈ ભગવાનના ભગતના લખાણ નહીં. હાલો દાંતણ પાછું ઉપાડો. ચપટી બગાડી દીધી ભગવાન સ્વામિનારાયણ. દાંતણ પાછું ઉપાડો, પહોંચી જાઓ પાછા જ્યાંથી લઈ આવ્યા હતા ત્યાંથી, વાડીના ધણીને પૂછીને લઈ આવજો. તો જોબન ભગત થઈ ગયો તો ભલા માણા. હવે નીકળ્યો પાછો મારતે ઘોડે. જ્યાંથી જેની વાડીમાંથી દાંતણનું પેલું નાનકડું ડાળખું કાપેલું ને એની વાડીમાં પગ મૂક્યો અને ઓલ્યા જોયું કે આ તો જોબન. એલા એ ભાગજો, જોબન આવ્યો આ તો. અરે જોબન પગીની ધાક એટલે અરે જેને પોતાના નામની ખબર ન હોય એવું ઘોડિયામાં હૂતેલું બાળક, એને કોઈ એમ કે ભૂલથી કે હુઈ જા જોબન આવે, અરે રોવાનું બંધ કરીને છોકરા છાના થઈ જાય. વડતાલથી લઈને કલકત્તા સુધી જેના 12 વટિયા ચાલે, અરે કોઈ ભૂલથી એમ કે જોબનનો માણસ હું, તો આટલા આખા વિસ્તારમાં કોઈ એને છબે નહીં. આવી તો જેની ધાક વાગે. અને ઈ જોબન પગી આજે ખુદ પોતે પેલાની વાડીમાં પગ મૂકે અને ઓલા વાડીવાળા કે દે આ મુઠ્ઠી વાળા કે લા એ ભાગ જોબન આવ્યો. કે જોબન પગી કે ભાઈ એ ઊભો રે કે ઊભો રે કે કા કેમણો કે આ સ્વામિનારાયણ ભગવાન માટે હું તારી વાડીના લીમડાનું નાનકડું એક દાંતણ કાપીને લઈ ગયો હતો. ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા કરી છે કે ધણીને પૂછ્યા વિના ફળ અને પુષ્પ એક ફૂલ લેવાની પણ ના પાડી છે. એ કે અમારા ભગવાનની આજ્ઞા નથી, તને પૂછ્યા વગર લઈ ગયો તો ને તો હું તને પૂછવા માટે આવ્યો છું. આ દાંતણ લઈ જાઉં. ઓલ્યો બિચારો પ્રગ ધુજાવતો કે ભાઈ આખો લીમડો ઉપાડી જા, પણ જા તું. પણ ભગવાનનો ભગત જુઓ તમે, આ ભગવાનના ભગતના લક્ષણ જુઓ તમે કે આ ભગવાનનો ભગત થાય ને પછી કોઈનું ક્યારે જીવનમાં અહિત ન ઈચ્છે. અરે ભૂલ થઈ ગઈ હોય ગમે એવી, ગમે એવડો મોટો હોય ભગવાનનો ભગત, પણ બે હાથ જોડીને માફી માંગી લે કે ભાઈ માફ કરજે હો, મારાથી આ ભૂલ થઈ ગઈ. એટલે વાત છે ભગવાનના ભગતના જીવનની. એટલે ઉત્તમ જીવન આપણે સૌ બનાવીએ. શું કામ? તો કે હવે આપણે બધા ભગવાનના ભક્તો છીએ, સામાન્ય જીવ નથી. દુનિયાની અંદર રખડતા, અનેક જગ્યાએ માથા ભડકાવતા અનેક લોકો જેવા આપણે નથી. હવે કંઈક અલગ છીએ. જો તમે અંદર આવતા હતા ને ત્યારે અમારા 2 ઋષિ કુમારો ધોતિયા વારેલા અને સરસ મજાનો તમને બધાને ભાલમાં ચાંદલો કરાવતા હતા ને. હવે તમે સામાન્ય છો નથી ભલામણા. આપણે બધા ભગવાનના ભક્તો છીએ. ઉત્તમ કોટીનું ચારિત્ર્ય આપણું બનાવીએ. આપણું જીવન જોઈ અને અનેકને આપણી પાછળ આવવાની ઈચ્છા થાય એવું ઉત્તમ જીવન આપણે સૌ બનાવીએ અને ભગવાનના ઉત્તમ ભક્ત થઈએ. અને જેમ દીકરીએ બાપ માટે કરીને ભગવાનને પ્રાર્થના કરીને ધામમાં તેડી ગયા, એમ આપણે પણ હવે જો કે ચૂંટણીનો માહોલ ચાલુ છે હમણાં, એટલે આપણે સમયથી પહેલાં બધું આયોજન વીંટી લેવાનું હોય. આજ અને આવતીકાલ 2 દિવસ ખાસ. પણ જો આવતીકાલે હજુ પણ થોડું રિસ્ટ્રિક્શન વધારે હશે, કેમ કે પરમ દિવસે ઇલેક્શન છે. એટલે તો એ ભેગી સૂચના પણ આપી દઉં. બહાર છે ને આપણે એકે ગાડી ઊભી નહીં રાખીઓ. ગાડી માટેની જગ્યા આપણી અંદર છે જ. કેવડી મોટી પાર્કિંગ પડી છે. એ પાર્કિંગની બધી વ્યવસ્થા આપણા માટે જ છે. એટલે ખૂણામાં ગેટ છે, ત્યાંથી બધાએ ગાડી અંદર જ મૂકી દેવાની. અંદર આવવા માટે 3 સરસ મજાના ગેટ તૈયાર કરીને રાખ્યા છે. એટલે અંદર જ હાલ્યું આવવું, બહુ લાંબુ હાલીને આવવું ન પડે. અને જોડાત ક્યાં તમારે રાખવાના છે એની માથે ચડાવીને આવવાનું છે. એટલે આવજો તમે બધાય. પણ ક્યાં ગાડી રાખીને? અંદરના ભાગમાં ગાડી રાખીને.
બહાર આપણે ક્યાંય પાર્કિંગ ગાડીની નહીં કરીએ. અને ખાસ પહેલું સત્ર શરૂ થશે એ પહેલાં, એટલે કે 7 વાગે ભોજન પ્રસાદ શરૂ થઈ જશે. 7 થી કરીને 8 ભોજન પ્રસાદ હશે. પછી આપણે 2 કલાક કથા શ્રવણ કરીશું. પછી ફરી ભોજન પ્રસાદનો સમય હશે. એટલે આ સૂચનાને ખાસ તમે બધાએ ધ્યાનમાં રાખજો. જુઓ, આજે બહોળી સંખ્યામાં પ્રથમ દિવસે જ આપણી પાસે આટલા સંતોની ઉપસ્થિતિ થઈ છે. થાણા સત્સંગ ભવનથી સંતો અહીંયા 1 વર્ષ માટે પૂજ્યપાદ મહંત સ્વામીની આજ્ઞાથી રહે છે. અનેક ઉત્સવો, સમયાઓ, પ્રસંગો થાણા મંદિરની અંદર અનેકવિધ આયોજનો કરીને ઘનશ્યામ મહારાજને ખૂબ રાજી કરે છે. અને એમના દર્શન કરીને તમે બધા હરિભક્તો રાજી થાવ છો. કેટલા બધા ઉત્સવો થઈ ગયા, અલગ અલગ પ્રકારના ફળના ઉત્સવો થયા. સ્વામી રોટલાનો ઉત્સવ નહીં, રોટલાનો ઉત્સવ લ્યો. સ્વામિનારાયણ સાધુ ધારે કરી જાય. શું કામ ખબર છે? સ્વામિનારાયણ નામ કેનું પડે? સ્વામિનારાયણ ધારે કરી જાય. ઓ સ્વામિનારાયણ ધારી, એટલે રીંગણાને કોઈ ઓળખતું નતું. પણ દેશ અને દુનિયામાં હવે દુનિયાના કોઈ પણ છેડાના દેશમાં જાઓ ને, વરહમાં એકવાર શાકોત્સવ તો થાય. સ્વામિનારાયણ હો, આ ભૂકા કાઢી નાખે ભાઈ. એટલે આ ભગવાન સ્વામિનારાયણના સાધુ ભગવાનને રાજી કરે, તમારા જેવા ભગવાનના ભક્તોને પણ રાજી કરે. અને સંતો જ્યારે પધાર્યા હોય ત્યારે સંતોનું પૂજન, સ્વાગત પૂજન એ આપણી ધાર્મિક પરંપરા અને આપણી સંસ્કૃતિ છે. ત્યારે પધારેલા સંતોનું સ્વાગત પૂજન કરવું છે પ્રથમ. ત્યારે હું જે હરિભક્તોને અહીંયા યાદ કરું, એ હરિભક્તો પધારી અને પધારેલા સંતોને પુષ્પની માળા પહેરાવી એમનું સ્વાગત પૂજન કરશે. તો આપણા સમગ્ર મહોત્સવના સહયજમાન શ્રી લાલજીભાઈ નાનજી આરેઠિયા, એમને હું યાદ કરીશ, ખાસ પધારશે. અને થાણા સત્સંગ ભવનના મહંત પૂજ્ય હરિમુકુદાસજી સ્વામીને પુષ્પની માળા પહેરાવી એમનું સ્વાગત પૂજન કરશે. તેવી જ રીતે આજના ભોજન પ્રસાદના યજમાન શ્રી નાનજીભાઈ ધરમસિંહ ગોઠી અને જયેશભાઈ, ઓ જયેશભાઈ દેખાણ આવે મને ખૂણામાં, આવો જયેશભાઈ પધારો. જયેશભાઈ પધારશે અને આપણી સભામાં ઉપસ્થિત પુરાણી સ્વામી જય કૃષ્ણદાસજી સ્વામીને પુષ્પની માળા પહેરાવી એમનું સ્વાગત પૂજન કરશે. અને નાનજીભાઈ પણ સાથે પધારશે. પૂજ્ય શાસ્ત્રી વેદાંત સ્વરૂપદાસજી સ્વામીને પુષ્પની માળા પહેરાવી એમનું સ્વાગત પૂજન કરશે. કલ્પેશને યાદ કરીશ. કલ્પેશભાઈ બેચરા હથિયાણી, આ યુવાન પણ ખૂબ સારી સેવા કરે છે. આખો એ મહિનો આપણો ધનુર્માસ ચાલે, રસોડામાં જ હોવાનું, રસોડાની સેવા કરવાની. કલ્પેશ જો કદાચ અવાજ સાંભળતો હોય રસોડામાંથી તો ભાઈ જલ્દી દોડીને આવી જજે. આપણી સભામાં ઉપસ્થિત પૂજ્ય જય હરિદાસજી સ્વામીને પુષ્પની માળા પહેરાવી એમનું સ્વાગત પૂજન કરશે. તેવી જ રીતે મેહુલ, અમારો મેહુલ ક્યાં ગયો? મેહુલ દાના આરેઠિયા, મેહુલને પણ યાદ કરીશ. મેહુલભાઈ પધારશે અને ઉપસ્થિત પૂજ્ય બાલ મુકુંદ સ્વામીને પુષ્પની માળા પહેરાવી અને એમનું સ્વાગત પૂજન કરશે. જે રીતે સંતો પધાર્યા છે એ જ રીતે મોટી સંખ્યામાં સાંખ્યોગી બહેનોની પણ ઉપસ્થિતિ થઈ છે. તો એ સાંખ્યોગી બહેનોના સ્વાગત પૂજન માટે હું અહીંયાથી જે બહેનોને યાદ કરું, જેમના નામ લઉં, એ સાંખ્યોગી બહેનો પાસે જશે અને એમનું સ્વાગત પૂજન કરશે. પહેરાવો ભાઈ, જયરી સ્વામીને પહેરાવો. ઓ મેહુલભાઈ અહીંયા બેઠા જો, અમારા નાનકડા સ્વામી છે, હાવ મુઠ્ઠીમાં આવી જાય એટલા, આ બાજુ ખૂણામાં. હંસાબેન દિનેશભાઈ કારોત્રા, નગર સેવક, નવાપરા, રાપર, ત્યાં જશે અને રાપર મહિલા મંદિરના મહંત સાંખ્યોગી રમીલાબાઈને પુષ્પની માળા પહેરાવી એમનું સ્વાગત પૂજન કરશે. તેવી જ રીતે શાંતિદેવી મગનભાઈ સિરવી ત્યાં જશે. હવે ઘણા બધા બાઈઓ આવે છે, ભાઈ તમે નામ તો દીધા નહીં તે કે ના, બધા નામ આવડે નહીં આપણાને, સમજ્યા તમે? હવે હું નામ લેતો જાઉં. હા, લક્ષ્મીબેન રામજીભાઈ ગોઠી, તેવી જ રીતે લક્ષ્મીબેન લાલજીભાઈ આરેઠિયા, નીમુબેન ભરતભાઈ વાણ, રશીલાબેન અશ્વિનભાઈ મોર અને પાયલ કરમણ વાવિયા, આટલા બહેનો ત્યાં જશે. 7 સાંખ્યોગી બહેનો પધાર્યા છે એટલે 7 આ કર્મયોગી બહેનો ત્યાં જઈ અને હાલો. હવે તમને બીજી એક વાત કહી દઉં. સાંખ્યોગી બહેનોનું ત્યાં કને પૂજન થાય છે. એ પૂજન થાય સમય દરમિયાન આપણે આખા ઉત્સવમાં આ કોઈને હાર દઈએ એના કરતાં જીત દઈએ તમને વધારે યોગ્ય લાગે? કેમ લાગે? હાર દેવાય કે જીત દેવાય? હાર દેવાય કે જીત દેવાય?
જીત દેવામાં કેટલા સહમત છો? હાથ ઊંચો કરો જરાક. જીત દેવામાં, હાર દેવામાં કેટલા સહમત છો? આ 3 ડોકરા હાર દેવામાં સહમત છે. એ ભાઈ તમે હારી ગયા હો. આ સભાની બહુમતી જીત દેવામાં છે. એટલે અહીંયા પધારેલા સંતો એવું જરાક વિચાર્યું છે, કેમ કે આપણી યુવક મંડળની એક પરંપરા રહી છે કે બહુ જાજા હાર તોરા કરીને ખોટો ટાઈમ આપણો નીકળે એના કરતાં ભગવાનના ચરિત્રની કથા આપણે વધારે સાંભળવી. એમાં તમે બધા રાજી? તમે બધા રાજી? તો બસ આપણે કામ જ એ રીતે કરવાનું છે. અહીંયા જેટલા મહેમાનો કે કોઈ રાજકીય આગેવાનો આવ્યા હશે ને, બધાને સ્વામી નામ લઈ અને શાબ્દિક સ્વાગત કરી લેશું આપણે. બરોબર ને? એમાં તમે બધા રાજી? હા, તો જો આજે ખાસ પધાર્યા છે એવા હરિભક્તોને હું યાદ કરું. કૈલાસભાઈ કોકડ કારોતરા, ખીમજીભાઈ અંબાભાઈ વાવિયા, ગણેશભાઈ વૈદ, મહાદેવા બાપા અને વસતા બાપા અમારા ભાટેસરા, આટલા હરિભક્તો પધાર્યા છે. એમને એકવાર તાળીઓના નાદથી તમે બધા વધાવી લ્યો. બસ અત્યારે બીજો વિશેષ કોઈ કાર્યક્રમ નહીં. સમયની મર્યાદા આ 2 દિવસ દરમિયાન આપણે થોડી વધારે પડતી સાવધાની રાખી સમયની મર્યાદાએ આપણી કથાનું જે આયોજન છે એ આયોજન સમયની મર્યાદાએ આપણે આગળ વધારશું. પછીના 3 દિવસ તમારે આપણા જ છે, એટલે વહેલા આવી જાજો. કથા સાંભળવા માટે થોડાક વહેલા આવી જાજો. આપણે કથા ચાલશે સરસ. ભગવાનના ચરિત્રની કથાનું શ્રવણ પણ ખૂબ સારી રીતે કરશું. તો સંતોના આશીર્વાદ પણ આપણે પાછલા 3 દિવસ દરમિયાન છે ને, આપણી પાસે જે સંતો પધાર્યા છે સંતોના આશીર્વાદ પણ લેશું. પણ 2 દિવસ એટલે કે આજનો ને આવતીકાલનો થોડો સાવધાનીપૂર્વક આપણે જવા દઈએ તો આગલા આયોજનમાં આપણને ચિંતા ન થાય. તો અત્યારે દરેક યજમાન શ્રીઓ આ ઉત્સવની અંદર, આ રાત્રિય સભાની અંદર જેટલા હરિભક્તોએ સેવા કરી છે એ અને અત્યારે જે મેં મહેમાનોના નામ લીધા એ બધા હરિભક્તો આગળના ભાગે આવી જાઓ. અત્યારે કથા પૂર્ણાહુતિની આરતી, શ્રી ઠાકોરજીની આરતી કરી અને પછી આપણે બધાએ જેટલા ભોજન પ્રસાદ લેવાના બાકી છે બધા હરિભક્તો ભોજન પ્રસાદ લઈ અને પછી પોતપોતાના ઘર તરફ પ્રયાણ કરશે. આવતીકાલે બરોબર 7 વાગે ભોજન પ્રસાદ પ્રારંભ થઈ જશે અને અહીંયા કને ધૂન, કીર્તન, ભજન પણ 7 વાગે શરૂ થઈ જશે. આજ પહેલો દિવસ હતો એટલે થોડું ઘણું કદાચ આગું પાછું થયું હશે, પણ આવતીકાલથી રાબેતા મુજબ સમયસર, સમય સૂચકતાએ આપણું આયોજન ચાલશે. એનું આપ સૌ અનુસંધાન રાખજો. આરતીના દીપ સ્વયંસેવકો તૈયાર કરે અને યજમાનો બધા અને મહેમાનો બધાય અગ્રભાગની અંદર આવી જશે. બહેનો પણ ત્યાં કને દીપની તૈયારી કરશે. યજમાન પરિવારના બધા બહેનો આરતીની અંદર જોડાઈ જશે. સંતોને પણ એક આરતી અર્પણ કરજો. ચાલો અત્યારે ભગવાનના મંગલમય નામ ઘોષની સાથે આપણા સત્રને ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. એલા ભાઈ માંદા નહીં, નરનારાયણ દેવાની. સહજાનંદ સ્વામી મહારાજ જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નમી ચરણ સરોજ તમારા. વંદો કર જોડી પ્રભુ, વંદો કર જોડી. ચરણે શીશ દયાતી, ચરણે શીશ દયાતી, દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ગાતા. ત્રિજ ગુણ તનુધારી પ્રભુ, ત્રિજ ગુણ તનુધારી. પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા. અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ, કરતા અવિનાશી. 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે, ઓટી ગયા કાશી પુરુષોત્તમ. પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ, જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત કરશે આય અવસર. કરુણા નિધિ, કરુણા બહુ કીધી, આલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ ગયે મુક્તિ, મુક્તાનંદ ગયે મુક્તિ, સુગમ કરી સીધી. પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. યાની ગાની જ પાપાની જન્માંતૃતાની તાની સર્વણેન સંતો પ્રદક્ષિણામ પદે પદે દેવા. વિમંદન મહાત્મા, વિમંદન લોકા, વિમંદન મારાર્તિકમ સમર્પયા. અહીંયા ધૂન થશે એ સમય દરમિયાન સંતોના ચરણોમાં હરિભક્તો વંદન કરતા જાઓ
અને પછી સીધા ભોજન પ્રસાદ લેવા તરફ પ્રયાણ કરી શકો છો. અત્યારે હરિનામ સંકીર્તન ધૂન. સ્વામિનારાયણ બહેનો જેટલા બાકી છે પ્રસાદ લેવામાં એ જલ્દીથી જશે. ત્યાં સુધી પુરુષ હરિભક્તો અહીંયા સંતોને વંદન કરી લેશે. સ્વામિનારાયણ 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 બોલો મારા વાલા સ્વામિનારાયણ બોલો મારા વાલા સ્વામિનારાયણ બોલો મારા વાલા સ્વામિનારાયણ બોલો મારા વાલા સ્વામિનારાયણ 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 એ બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કે બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ મુખડામાં રામજીનું નામ મારા વાલા 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 સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ 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 ભજો મારા વાલા સ્વામિનારાયણ ભજો મારા વાલા સ્વામિનારાયણ ભજો મારા વાલા સ્વામી